નમસ્કાર. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં મોરારી બાપુની રામકથા શરૂ થઈ છે. આ કોઈ નાની ઘટના નથી સાહેબ. બાપુએ અગાઉ પણ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કથા કરી છે, આપણી નાલંદા યુનિવર્સિટીમાં કથા કરી છે, અને સૌરાષ્ટ્રની સણોસરાની લોક ભારતી યુનિવર્સિટીમાં પણ કથા કરી છે. આ સામાન્ય કથા નથી, કારણ કે અહીંયા શિક્ષણ અને અધ્યાત્મનો સંગમ છે, જ્ઞાન અને ભક્તિનો સંગમ છે, પશ્ચિમ અને પૂર્વનો સંગમ છે. અને શું કામ અહીંયા કથા થવી જોઈએ? તો બાપુએ બહુ મજાનું કારણ આપ્યું કે આ નામ છે જે હાર્વર્ડ, એ જોન હાર્વર્ડ એક પાદરી હતો ને એણે બધા પુસ્તકોને સંપત્તિ દાનમાં આપી દીધી યુનિવર્સિટીને, એનું નામ પડ્યું. તો કે જ્યાં પાદરીનું નામ હોય ત્યાં માર્ગી સાધુ કેમ ના આવે? એટલે એમ કે આ કોઈ જોગાનું જોગ નથી, આ નિયતિ છે. માનસ ગુરુ પ્રસાદ, આવી કથાનો પ્રારંભ થયો છે. બહુ ઐતિહાસિક આ કથા છે અને એવી રીતે એની નોંધ લેવાવી જોઈએ. જેમ કેમ્બ્રિજમાં થઈ હતી, જેમ યુનોમાં થઈ હતી, જેમ નાલંદામાં થઈ, જેમ સણોસરામાં થઈ. આજે આપણે આ કથા અને હાર્વર્ડ વિશે કેટલીક રસપ્રદ વાત કરવી છે, એટલે છેલ્લે સુધી વિડીયો ખાસ જોજો. આ વિશ્વની સર્વોચ્ચ શિક્ષણ સંસ્થામાંની એક છે હાર્વર્ડ. બૌદ્ધિક જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાનનું બહુ સંશોધનનું મોટું કેન્દ્ર છે. તો મોરારી બાપુની રામકથા છે એ ભક્તિ, પ્રેમ, કરુણા અને માનવતાના શાશ્વત મૂલ્યનો પ્રસાર કરે છે વર્ષોથી. અને જ્યારે હાર્વર્ડ જેવી અત્યાધુનિક વૈજ્ઞાનિક અને બૌદ્ધિક સંસ્થામાં રામકથા યોજાય ત્યારે એ દર્શાવે છે કે બૌદ્ધિક જ્ઞાન અને આધ્યાત્મિક ભક્તિ એક સાથે ચાલી શકે છે. આ બહુ મોટી વાત છે. આ આધુનિક બુદ્ધિ અને પ્રાચીન શાણપણનું ઉત્તમ મિલન છે. રામચરિતમાનસ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી. આપણે માત્ર એને ધાર્મિક ગ્રંથ ગણીએ છીએ, પણ એ માનવ જીવનની જીવવાની કળા છે. સંબંધોની મર્યાદા અને નૈતિક મૂલ્યો શીખવતું મહાકાવ્ય છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં રામકથા યોજવાથી રામાયણના સંદેશાઓ જેવા કે સત્ય, અહિંસા, કરુણા, સહિષ્ણુતા, વસુધૈવ કુટુંબકમ વિશ્વભરના બુદ્ધિજીવીઓ, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે. અને આજની ભાગદોડ ભરેલી જે દુનિયા છે, એમાં માનસિક તણાવ છે, અશાંતિ છે, મૂલ્યોનો હ્રાસ છે, આવી બધી સમસ્યાઓ વૈશ્વિક સ્તરે જોવા મળે છે. ત્યારે મોરારી બાપુ વ્યાસપીઠ પરથી હંમેશા સત્ય, પ્રેમ, કરુણાનો ત્રિવેદી સંગમ વહેવડાવે છે. અને આ વિચારધારા હાર્વર્ડ જેવા વૈશ્વિક એજ્યુકેશન સેન્ટરમાં પહોંચે ત્યારે તે વૈજ્ઞાનિક અને તાર્કિક યુગના લોકોને માનસિક શાંતિ અને આંતરિક સંતુલન પ્રાપ્ત કરવાની નવી દિશા પણ બતાવે છે. પશ્ચિમનો દેશ છે આ, જ્યાં ભૌતિક વિકાસ અને ટેકનોલોજી ભારોભાર છે, જ્યારે પૂર્વ એટલે કે ભારત આધ્યાત્મિકતા અને આંતરિક વિકાસ માટે ઓળખાય છે. એટલે પશ્ચિમ અને પૂર્વનું આ મિલન પણ છે. અને હાર્વર્ડમાં રામકથા એ વાતનું પણ પ્રતીક છે કે ભૌતિક પ્રગતિની સાથે સાથે આંતરિક આધ્યાત્મિક ઉન્નતિ પણ એટલી જ જરૂરી છે. અને આ બંને સંસ્કૃતિઓ વચ્ચે એક સુંદર સેતુનું કામ કરે છે. આ માત્ર ધાર્મિક આયોજન નથી, વિજ્ઞાન અને અધ્યાત્મ, બુદ્ધિ અને શ્રદ્ધા, પૂર્વ અને પશ્ચિમનું સમન્વય છે. અને અગાઉ પણ બાપુએ આવી કથા મેં કીધું એમ કરી ચૂક્યા છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં, જ્યાં જીસસ કોલેજમાં હતી ઓગસ્ટ 2023માં. અને આ કથાનું નામ ત્યારે એમણે માનસ વિશ્વવિદ્યાલય રાખ્યો, આજે માનસ ગુરુ પ્રસાદ રાખ્યું છે. અને બહુ મજાની આ કેમ્બ્રિજની કથા થઈ હતી. નાલંદા યુનિવર્સિટીમાં એમણે મે-જૂન 2025માં કથા કરી હતી, રાજગીર બિહારમાં. અને પ્રાચીન વિદ્યાપીઠ, આપણે જાણીએ છીએ નાલંદાનો ઇતિહાસ, એટલે માનસ નાલંદા વિશ્વવિદ્યાલય એવું આયોજન થયું હતું. 2023-24માં લોક ભારતી યુનિવર્સિટી સણોસરા, જે નઈ તાલીમ અને ગાંધીજીના મૂલ્યો પર ચાલતી યુનિવર્સિટી છે, ત્યાં પણ આ કથા યોજાણી હતી. એટલે બાપુએ અગાઉ પણ આવા પ્રયોગો કર્યા છે. બાપુનો સ્પષ્ટ ઉદ્દેશ છે કે શિક્ષણ માત્ર ડિગ્રી કે આજીવિકાનું સાધન ન બનવું જોઈએ, પરંતુ તેની સાથે સંસ્કાર, ચારિત્ર નિર્માણ
અને માનવતા વાદી મૂલ્યો પણ જોડાવા જોઈએ. યુનિવર્સિટીમાં કથા યોજી તેઓએ સાબિત કરવા માગે છે, સાબિત તો આમ તો કાંઈ નથી બાપુ કરતા, એવો પ્રયત્ન પણ એમનો નથી હોતો, પણ શૈક્ષણિક જ્ઞાન એટલે સાયન્સ અને ઇન્ટેલેક્ટ અને આધ્યાત્મિક જ્ઞાન, સ્પિરિચ્યુઆલિટી અને વિઝડમ એ બંને એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે, એવું આ રામકથા સમજાવે છે. અને યુવા પેઢીઓ સુધી બુદ્ધિજીવો પછી રામ તત્વ જ પહોંચે એ પણ બહુ મોટી વાત છે. અને આ રામાયણના વૈશ્વિક વિચારો, નૈતિકતા, જીવનસૂત્ર એ છેક આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે, એનાથી રૂડું શું હોઈ શકે બીજું. એટલે આ બહુ એ રીતે પણ બહુ મજાની છે. એટલે બૌદ્ધિક શિક્ષણ મેળવતા યુવાનોના મસ્તિષ્ક સાથે હૃદય પણ સંસ્કારી અને પૂર્વના આધ્યાત્મિક વિચારો પશ્ચિમ કે આધુનિક જગતના વિજ્ઞાન સાથે ભળે, આવું વિઝન લઈને બાપુ કથા કરી રહ્યા છે. આ હાર્વર્ડ યુનિવર્સિટી જે છે એનું નામ કઈ રીતે પડ્યું, બાપુ એની નાનકડી વાત કરી કથામાં બીજા જ દિવસે મને લાગે છે. પણ 1636માં જ્યારે આ કોલેજની સ્થાપના થઈ ને ત્યારે આ નામ નહોતું, ત્યારે એનું નામ ન્યૂ કોલેજ એવું નામ હતું. પણ 1948માં જોન હાર્વર્ડના નામ પરથી આ નામ પડ્યું. પ્યુરિટીન પાદરી હતા અને એ અવસાન પામ્યા ત્યારે પોતાની વસિયતમાં પોતાની સંપત્તિનો અડધો ભાગ અને પોતાના અંગત પુસ્તકાલયના 400 જેટલા દુર્લભ પુસ્તકો એણે આ નવી કોલેજને દાનમાં આપ્યા. અને એના સ્મરણાર્થે 1639માં આ કોલેજનું નામ બદલાયું અને હાર્વર્ડ કોલેજ રાખવામાં આવ્યું ને હવે એ હાર્વર્ડ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. 389 વર્ષ જૂની છે. અમેરિકાની જ નહીં પણ વિશ્વની સૌથી જૂની શિક્ષણ સંસ્થાઓમાં એનું નામ આવે છે. અને આ યુનિવર્સિટીમાં અનેક ભારતીયો એવા છે કે જ્યાં ભણી અને એમણે દેશ દુનિયામાં નામ રોશન કર્યું છે. રઘુરામ રાજન આપણા ગવર્નર હતા આરબીઆઈના, એ અહીંયા પીએચડી થયા છે. આનંદ મહિન્દ્રા બહુ દિગ્ગજ ઉદ્યોગપતિ છે, એ પણ અહીંયા અંડર ગ્રેજ્યુએટ થયા હતા અને હાર્વર્ડ બિઝનેસમાંથી સ્કૂલમાંથી એમણે MBAની ડિગ્રી મેળવી હતી. પિચાઈ સુંદર રાજન જે ગૂગલમાં છે, આલ્ફાબેટના CEO છે, એમણે પણ અહીંયા સ્કૂલમાંથી મેરિટ પબ્લિક સ્કોલર તરીકે MBA પૂર્ણ કરેલું. સાયરસ પૂનાવાલા કે જેમણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને રસી માટે આપણે એમને બહુ જાણીએ છીએ, એમણે પણ અહીંયાથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત થઈ છે. અમર્ત્ય સેન આપણા નોબેલ લોરેટ જે છે, મહાન અર્થશાસ્ત્રી, એ પણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ રહી ચૂક્યા છે ને એમનો ગાઢ શૈક્ષણિક નાતો પણ રહ્યો છે. ટાટા સન્સના ચેરમેન પદેથી હમણાં જ એમણે રાજીનામું આપ્યું નટરાજ ચંદ્રશેખરન, એ પણ અહીંયા એડવાન્સ મેનેજમેન્ટ બિઝનેસ સ્કૂલમાં એમણે અભ્યાસ કરેલો. આવા તો કેટલાય લોકો છે કે જે અહીંથી ભણીને રાજકારણ, વિજ્ઞાન, ઉદ્યોગમાં એવી રીતે આવ્યા અને ભારતનું એમણે ગૌરવ વધાર્યું. તમે કાયદા અને ન્યાયતંત્ર લોની વાત કરીએ તો જસ્ટિસ PS નરસિમ્હા જે ભારતની સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશ, એમણે પણ હાર્વર્ડ લો સ્કૂલમાંથી કાયદાની અનુસ્નાતક એટલે LLMની પદવી મેળવી. જસ્ટિસ હેમંત ગુપ્તા, મેનકા ગુરુસ્વામી, આ બધા જજો જે છે ત્યાં એમણે કામ પણ કરેલું, ફેકલ્ટી તરીકે પણ એ રહ્યા. રાજકારણની જો આપણે વાત કરીએ તો P ચિદમ્બરમ આપણા નાણામંત્રી, ગૃહમંત્રી, એમણે અહીંયા હાર્વર્ડમાં MBA કરેલું છે. જયરામ રમેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી, એમણે પણ પબ્લિક પોલિસીમાં અહીંયા હાર્વર્ડમાં માસ્ટર ડિગ્રી મેળવી. બાસવરાજ બોમાઈ કર્ણાટકના રાજકારણી, પૂર્વ મુખ્યમંત્રી, એમણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે હાર્વર્ડ કેનેલી સ્કૂલમાંથી તાલીમ મેળવી. આવા તો અનેક લોકો છે. વિજ્ઞાન ને તબીબી ક્ષેત્રની વાત કરીએ તો ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન જે કોરોના વખતે આપણે એનો ચહેરો બહુ સ્ક્રીન ઉપર જોયો, WHO પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક અને બહુ પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત, એમણે પણ અહીંયા અભ્યાસ કર્યો. ડૉક્ટર દેવી શેટ્ટી જે કાર્ડિયક સર્જન તરીકે આખી દુનિયામાં નામ ધરાવે છે, નારાયણ હેલ્થના સ્થાપક પણ છે, એમણે પણ અહીંયા સર્જરી ક્ષેત્રે કામ કર્યું. સાહિત્યને ક્ષેત્રે તમે જુઓ તો ઝુમ્પા લહેરી પુલિત્ઝર પુરસ્કાર વિજેતા આ ભારતીય અમેરિકન લેખિકા છે અને નવલકથાકાર પણ છે. એમણે અંગ્રેજી સાહિત્યમાં અહીંયા PhD કર્યું. અને
સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ અંડર સેક્રેટરી જનરલ શશી થરૂર, જે અંગ્રેજીની પકડ માટે બહુ જાણીતા છે અને કેટલાક અંગ્રેજી શબ્દો એવા લાંબા લચક લાવે છે કે જે આપણે બોલી પણ ન શકીએ. રાજકીય ક્ષેત્રે એમનું પ્રદાન રહ્યું છે, આપણે જાણીએ છીએ. ફેકલ્ટી તરીકે પણ અનેક લોકોએ કામ કર્યું છે. શ્રીકાંત દાતાર છે, જે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પૂર્વ ડીન પણ રહી ચૂક્યા છે અને ત્યાં પ્રોફેસર છે. નીતિન નોહરિયા છે, એમણે પણ બિઝનેસ સ્કૂલમાં 10મા ડીન તરીકે 2010થી 2020 સુધી એટલે 10 વર્ષ સેવા આપી, એ પણ પ્રોફેસર છે. રાકેશ ખુરાના એ સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં અને લીડરશિપ ડેવલપમેન્ટના પ્રોફેસર છે અને લાંબા સમય સુધી એમણે હાર્વર્ડ કોલેજના ડીન તરીકે પણ કામ કર્યું. તરુણ ખન્ના એ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર છે. લક્ષ્મી મિત્તલ એન્ડ ફેમિલી સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી ડિરેક્ટર તરીકે પણ એ રહી ચૂક્યા છે. એટલે આવા તો ઘણા છે. નોબલ લોરેટનું તો લાંબુ લિસ્ટ છે અને નેતાઓની નર્સરી કહેવામાં આવે છે હાર્વર્ડ યુનિવર્સિટીને. કારણ એ છે કે હાર્વર્ડમાંથી અત્યાર સુધીમાં અમેરિકાના 8 રાષ્ટ્રપતિઓ, જેમાં જોન એફ કેનેડીથી માંડીને બરાક ઓબામા સુધીનો લોકોનો સમાવેશ થાય છે, એ અહીંયા સ્નાતક થયા હતા. નોબેલ પુરસ્કારની વાત કરીએ તો 160થી વધુ નોબેલ વિજેતાઓ, પ્રખર વૈજ્ઞાનિકો, એ બધા અહીંયા અર્થશાસ્ત્રી તરીકે રહી ચૂક્યા છે. દિગ્ગજ ઉદ્યોગપતિની વાત કરીએ તો માર્ક ઝુકરબર્ગ પણ અહીંયા ભણેલા છે. આનું જે હાર્વર્ડનું જે લાઇબ્રેરી છે એમાં લાખો પુસ્તકો છે. કેટલાક તો દુર્લભ છે ને હસ્તપ્રતો પણ છે ને ડિજિટલ આર્કાઇવ્સ પણ એટલો જ મોટો છે. અને આપણી યુનિવર્સિટી જેવી આની આર્થિક હાલત ખરાબ નથી હોતી, બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી હોતું. હાર્વર્ડ પાસે વિશ્વની કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કરતાં સૌથી મોટું એન્ડોવમેન્ટ ફંડ એટલે કે દાન અને રોકાણનું ભંડોળ જે છે અબજો ડોલરમાં છે. આ ભંડોળમાંથી યુનિવર્સિટી સંશોધન, વિકાસ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉદાર શિષ્યવૃત્તિ પણ પૂરી પાડે છે. અને અહીંયા એડમિશન લેવું બહુ અઘરું હોય છે. વિશ્વભરના તેજસ્વી વિદ્યાર્થીઓ અહીંયા અરજી કરે છે, પણ એમાંથી માત્ર 3થી 4% જ એડમિશન મળે છે. આ હાર્વર્ડના કેટલાક બહુ મજાના કિસ્સા પણ છે, એ પણ તમારી સાથે શેર કરવા છે. એનો એક ચોરીનો પ્રખ્યાત કિસ્સો છે. 1764ની સાલમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં બહુ મોટી આગ લાગી અને લાઇબ્રેરીના હજારો દુર્લભ પુસ્તકો બળીને ખાખ થઈ ગયા. પરંતુ એમાંથી એક પુસ્તક બચી ગયું હતું. કારણ શું હતું કે એક વિદ્યાર્થી એને ગેરકાયદેસર લાઇબ્રેરીમાંથી રૂમમાં લાવ્યો હતો અને પરત કરવાનું ભૂલી ગયો હતો. એણે વર્ષો પછી એ પુસ્તક જ્યારે પાછું આપ્યું ત્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટે એને નિયમ મુજબ દંડ પણ ફટકાર્યો હતો સાહેબ. અને આ જે હાર્વર્ડ છે, જોન હાર્વર્ડ, જેના ઉપરથી નામ યુનિવર્સિટીનું પડ્યું, એના વિશેની વાત પણ બહુ રસપ્રદ છે. એને કહેવાય છે હાર્વર્ડ સ્ટેચ્યુ ઓફ 3 લાઇઝ, 3 જૂઠાણાની આ મૂર્તિ. એનું કારણ એ છે, હાર્વર્ડ કેમ્પસમાં સ્થાપક જોન હાર્વર્ડની એક પ્રખ્યાત કાંસાની પ્રતિમા છે જેને સ્ટેચ્યુ ઓફ 3 લાઇઝ કહેવામાં. આ સાહેબ અમેરિકામાં જ શક્ય બને. આની વાત બહુ રસપ્રદ છે. તેના પર લખેલી 3 બાબતો ઇતિહાસની દ્રષ્ટિએ ખોટી છે, એના કારણે આ 3 લાઇઝ કહેવામાં આવે છે, સ્ટેચ્યુ ઓફ 3 લાઇઝ. મૂર્તિ ઉપર લખ્યું છે કે હાર્વર્ડ કોલેજની સ્થાપના 1638માં થઈ હતી, પણ વાસ્તવમાં 1636માં થઈ હતી. આ પહેલું જૂઠ. બીજું, તેના પર જોન હાર્વર્ડને યુનિવર્સિટીના સંસ્થાપક દર્શાવવામાં આવ્યા છે. હકીકતમાં એ મુખ્ય દાતા તરીકે હતા. સ્થાપના તો એ પહેલા ત્યાંની સરકારે કરી હતી. આ બીજું જૂઠ. ત્રીજું જૂઠ છે કે જે ચહેરાને જોન હાર્વર્ડની મૂર્તિ તરીકે દર્શાવાયો છે તે વાસ્તવમાં જોન હાર્વર્ડનો ચહેરો નહોતો. સાહેબ વિચાર કરો, જે સ્થાપક છે એનો આ ચહેરો નથી. કારણ શું કે તેમનો કોઈ અસલી ફોટો કે ચિત્ર હતું જ નહીં કોઈ પાસે ઉપલબ્ધ. એટલે તે સમયના એક રેન્ડમ વિદ્યાર્થીને મોડેલ તરીકે રાખી અને આ મૂર્તિ બનાવવામાં આવી. એટલે આ 3 લાઇઝ, સ્ટેચ્યુ ઓફ 3 લાઇઝ કહેવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં આવા તો અનેક રોચક કિસ્સા છે. એક બીજા પ્રિન્સ અને આઇન્સ્ટીન જેવો આઈક્યુ ધરાવતા વિદ્યાર્થીની વાત બહુ મજાની છે. 2010માં
એક વિદ્યાર્થી ચર્ચામાં આવેલો જેનું નામ શ્રીધર ચિલુકા છે. એ અભ્યાસમાં એટલો હોશિયાર હતો કે હાર્વર્ડમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરે ને એ પહેલાં જ એને અનેક રેકોર્ડ બનાવી નાખ્યા. પણ રસપ્રદ વાત એ છે કે હાર્વર્ડના કેમ્પસમાં સ્ટુડન્ટ માટે નાની મોટી નોકરીઓ, ફૂડ ડિલિવરીનો ક્રેઝ બહુ સામાન્ય છે. હાર્વર્ડના કેટલાક વિદ્યાર્થીઓ મળીને કેમ્પસમાં એક મજાક પણ શરૂ કરી કે જો રાત્રે મોડે સુધી વાંચતી વખતે પિઝા મંગાવવો હોય તો દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીનો સૌથી તેજસ્વી મગજ ધરાવતો વિદ્યાર્થી પણ પિઝા ડિલિવરી કરવા આવી શકે છે. આ વર્ષોથી વાત ચાલતી રહે છે. અને આ હાર્વર્ડમાં એક માનવ ચમડીથી મઢેલું પુસ્તક પણ હતું. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મેડિકલ સ્કૂલ જે છે એની એમાં લાખો પુસ્તક છે. એમાંનું એક પુસ્તક જેનું કવર માનવ ચામડીમાંથી બનાવવામાં આવેલું. આ પુસ્તક 19મી સદીનું ફ્રેન્ચ ભાષાનું એક પુસ્તક હતું અને જેનું નામ તો ડેસ્ટિન ડી લેમ એવું છે, બહુ અઘરું છે. પણ તાજેતરમાં યુનિવર્સિટીએ નૈતિક કારણોસર આ માનવ ચામડીના કરવને હટાવી અને પુસ્તક પરથી એને હટાવી લીધું. એટલે પણ હજી આ કિસ્સો હાર્વર્ડના રહસ્યમય ઇતિહાસમાં ચર્ચામાં છે. હાર્વર્ડની એક સિક્રેટ સોસાયટી છે ને, ધ પોર્સેલિયન ક્લબ પણ છે. તમને બહુ આશ્ચર્ય થશે કે હાર્વર્ડમાં ઘણી ખાનગી અને ગુપ્ત ક્લબો છે જેમાં એન્ટ્રી મેળવવી બહુ મુશ્કેલ હોય છે. એમાંની સૌથી રહસ્યમય ક્લબ છે જે 1791માં સ્થપાયેલી, એનું નામ છે પોર્સેલિયન ક્લબ. કહેવાય છે કે અહીં માત્ર અમેરિકાના અતિશય અમીર અને પ્રભાવશાળી પરિવારોના ગણ્યા ગાંઠિયા યુવાનોને જ પ્રવેશ મળે છે. આ ક્લબના સભ્યોની યાદી એકદમ ગુપ્ત રાખવામાં આવે છે. માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ પણ યુવાવસ્થામાં આ ક્લબ સાથે જોડાયા હતા. અને અનેક રૂમ હોવા આની એક અનેક અનોખી હોસ્ટેલ પરંપરા પર છે. હાર્વર્ડમાં પ્રવેશ મળે તો પહેલા વર્ષમાં વિદ્યાર્થીને યાર્ડમાં સામાન્ય હોસ્ટેલમાં રાખવામાં આવે, પરંતુ બીજા વર્ષમાં એમને હાઉસ સિસ્ટમ વહેંચવામાં આવે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાના પ્રોફેસરોને સાથીદારો સાથે જમે, રમે, ચર્ચાઓ પણ કરે. ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજમાં પણ આ હાર્વર્ડ પણ આ કોલેજ કલ્ચર હાઉસ કલ્ચર તરીકે વિશ્વભરમાં જાણીતું છે. એટલે આવી તો અનેક રોચક ઘટનાઓ છે આ હાર્વર્ડ યુનિવર્સિટીની. વિશ્વની ટોપ મોસ્ટ યુનિવર્સિટી કહેવાય એવી યુનિવર્સિટીમાં ને એવી યુનિવર્સિટીમાં મોરારી બાપુની રામકથા ચાલે છે. આ બહુ ઐતિહાસિક ઘટના છે. કોઈ પણ પ્રકારે નાની સૂની ઘટના નથી. એના આખા વિશ્વએ નોંધ લેવી પડવી જોઈએ એવી આ કથા છે, જેનું નામ છે માનસ ગુરુ પ્રસાદ. અને આ મેં કહ્યું તેમ પૂર્વ પશ્ચિમનું મિલન છે, બુદ્ધિ અને અધ્યાત્મનું મિલન છે. બહુ બધી રીતે ઘણી બધી રીતે આ કથાની વિશેષતા, હજી જેમ દિવસો કથાના આગળ વધતા રહેશે ને બાપુ એની વાત મૂકતા રહેશે ત્યારે આપણને સમજાશે કે આ કથા કેટલી મહત્વની છે. તમારું શું માનવું છે જરૂર જણાવજો. આભાર.